શેરબજાર રેકોર્ડ ઊંચાઈએ છે। ફાઇનાન્શિયલ યર 24ના બીજા ક્વાર્ટરના જીડીપી ગ્રોથના આંકડા ઉત્સાહજનક હતા। વિદેશી રોકાણકારોની ખરીદી ધીમે ધીમે પાછી આવી રહી છે। ડોલર ઇન્ડેક્સમાં પણ ઉપલા સ્તરેથી નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, પરંતુ આ બધું હોવા છતાં પણ રૂપિયામાં નબળાઈનો ટ્રેન્ડ યથાવત રહ્યો છે, કારણ કે આયાતકારો અને નિકાસકારો દ્વારા કરવામાં આવતી સેટલમેન્ટની પ્રક્રિયા, આરબીઆઈનું ડોલર રિઝર્વ વધારવા પર ધ્યાન, આ બધાની વચ્ચે 10 નવેમ્બરે રૂપિયા ઇન્ટ્રાડે 83.49ની રેકોર્ડ નીચી સપાટી બનાવી। 4 ડિસેમ્બરે રૂપિયો ડોલરની સરખામણીએ 83.42ની રેકોર્ડ નીચલી સપાટીએ બંધ રહ્યો। અગાઉ 30 નવેમ્બરે રૂપિયો 83.35ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી બંધ રહ્યો। પરંતુ રૂપિયાની નબળાઈથી અલગ અલગ સેક્ટર્સ પર કેવી રીતે અસર પડે છે? આગળ રૂપિયાને લઈને આઉટલુક શું છે, અને શું રૂપિયાની નબળાઈ અને આઉટલુકને જોતા કોઈ સેક્ટર કે શેરમાં રોકાણ કરી શકાય? આવો સમજીએ। ઘણા સેક્ટર્સ તેમની આવકનો મોટો હિસ્સો નિકાસમાંથી જનરેટ કરે છે, અને રૂપિયાનો ઘટાડો નિકાસ માટે સારો માનવામાં આવે છે। તેનું મૂળ કારણ એ છે કે રૂપિયાની નબળાઈ અથવા ઘટાડાને કારણે વૈશ્વિક બજારમાં ભારતીય ઉત્પાદનો સસ્તા થઈ જશે। તેનાથી વિપરીત કેટલાક સેક્ટર્સ એવા છે જેને રૂપિયામાં નબળાઈથી નુકસાન થાય છે। આ એવા સેક્ટર્સ છે જેની આયાત પર નિર્ભરતા હોય છે। તો ચાલો પહેલા એવા સેક્ટર્સ વિશે જાણીએ જેની પર રૂપિયાની નબળાઈની અસર થાય છે। વૈશ્વિક હાજરી ધરાવતા સેક્ટર્સથી રૂપિયાની નબળાઈનો લાભ મળે છે। આમાં સૌથી પહેલું અને સૌથી મોટું સેક્ટર છે આઈટી। ટીસીએસ અને એચસીએલ ટેક જેવી આઈટી કંપનીઓ તેમની આવકનો લગભગ પૂરો હિસ્સો વિદેશમાંથી કમાય છે। ટીસીએસની આવકમાં ભારતમાંથી માત્ર 5%નું યોગદાન છે, જેનો અર્થ એ થાય છે કે આ કંપનીઓની આવકનો મોટો હિસ્સો ડોલર અથવા વિદેશી કરન્સીમાં આવે છે। આ રીતે રૂપિયાની નબળાઈથી આ કંપનીઓની રૂપી રેવન્યુમાં વધારો થાય છે। જો કે રૂપિયાની નબળાઈ એ માત્ર એક ફેક્ટર છે। આ ઉપરાંત ગ્રાહકોનો આઈટી પર ખર્ચ, આર્થિક વૃદ્ધિ દર વગેરે પણ સેક્ટરના ગ્રોથને અસર કરે છે। આ ઉપરાંત ફાર્મા કંપનીઓની આવકનો મોટો હિસ્સો યુએસ, યુકે અને આફ્રિકન દેશોમાંથી આવે છે। તેથી રૂપિયાની નબળાઈથી કંપનીઓની કન્સોલિડેટેડ આવકમાં વધારો થાય છે। કંપનીની કન્સોલિડેટેડ આવકની ગણતરી કરવા માટે તે કંપનીની આવકમાં બધી સબસિડિયરી એટલે કે સહયોગી કંપનીઓની આવકને ઉમેરવામાં આવે છે। પરંતુ આ કંપનીઓ માટે અમેરિકન ડ્રગ રેગ્યુલેટર યુએસ એફડીએ તરફથી દવાઓ અને પ્લાન્ટ્સની મંજૂરી, કાચા માલનો પુરવઠો, કિંમતો ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ હોય છે। આ ઉપરાંત ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા, એચઓઈસી, વેદાંતા, આરઆઈએલ જેવી ઓઇલ ગેસ ઉત્પાદનના બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીઓને પણ ફાયદો થાય છે, કારણ કે તેમના ઉત્પાદનોની કિંમતો વિદેશી બજારની કિંમતોના આધારે નક્કી થાય છે। આ તો વાત થઈ એવા સેક્ટર્સની જેને રૂપિયાની નબળાઈથી ફાયદો થાય છે। જોકે ઘણા એવા સેક્ટર્સ પર રૂપિયામાં ઘટાડાને કારણે પ્રતિકૂળ અસર પણ પડે છે। આમાં મુખ્યત્વે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એટલે કે ઓએમસીસનું નામ આવે છે। આપણો દેશ તેની કુલ જરૂરિયાતના 80% કરતાં વધુ ક્રૂડ ઓઇલની આયાત કરે છે, એટલે કે રૂપિયાના ઘટાડાને કારણે ક્રૂડ ઓઇલની આયાત વધુ મોંઘી બને છે, જે ઓએમસીસના માર્જિન પર દબાણ લાવે છે। રૂપિયા ઉપરાંત આ સેક્ટર માટે ક્રૂડ ઓઇલની કિંમત પણ મહત્વની છે। જો રૂપિયામાં ઘટાડાની સાથે ક્રૂડ ઓઇલની કિંમત પણ ઘટે છે તો કદાચ તેનાથી ઓએમસીસ પર બહુ અસર ન થાય, પરંતુ જો નબળા રૂપિયા સાથે ક્રૂડ વધે છે તો આઈઓસી, એચપીસીએલ અને બીપીસીએલ જેવી કંપનીઓને ડબલ માર પડે છે। આ ઉપરાંત એફએમસીજી કંપનીઓ ખાદ્ય તેલ જેવી કોમોડિટીની આયાત કરે છે, અને નબળા રૂપિયાથી આ કંપનીઓનો ખર્ચ વધી જાય છે। જો આને ગ્રાહકો પર પાસ ઓન કરવામાં આવે તો કંપનીઓના ઓપરેટિંગ માર્જિન પર દબાણ આવે છે। જો કે આ કંપનીઓ માટે ચોમાસું, ગ્રામીણ માંગ, ગ્રાહકોની પસંદ અને નાપસંદ વગેરે પણ ઘણું મહત્વ રાખે છે। બરાબર આ જ રીતે સિમેન્ટ કંપનીઓ પર પણ નબળા રૂપિયાની અસર થાય છે। એક બીજી કેટેગરી છે ભારતમાં વેપાર કરતી વિદેશી કંપનીઓની સબસિડિયરી કંપનીઓની અથવા ફ્રેન્ચાઇઝી ચલાવતી કંપનીઓની, જેને વિદેશમાં રોયલ્ટી ચૂકવવાની હોય છે। તેમાં એચયુએલ, મારુતિ સિવાય દેવ્યાની ઇન્ટરનેશનલ, સેફાયર ફૂડ્સ, જ્યુબિલન્ટ ફૂડ જેવા નામો છે, જે ડોલર, યેન વગેરેમાં આ રકમ ચૂકવે છે। જો રૂપિયો નબળો પડે છે તો તેમને રૂપિયામાં વધુ ચૂકવણી કરવી પડે છે, જેનાથી માર્જિન અને નફા પર અસર થાય છે। શેરબજારના નિષ્ણાત અમરીશ બલિગાનું કહેવું છે કે કાચા માલની આયાત કરતી કંપનીઓને નબળા રૂપિયાના કારણે નુકસાન થાય છે, પરંતુ તાજેતરમાં કોમોડિટીના ભાવમાં થયેલા ઘટાડાને કારણે રૂપિયાની નબળાઈ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સહિત બાકીની કંપનીઓ પર કોઈ ખાસ અસર નથી થઈ। હવે મોટો પ્રશ્ન એ છે કે ભવિષ્યમાં રૂપિયાનો આઉટલુક શું છે
અને તેના આધારે કયા સેક્ટર્સ અથવા શેર્સમાં રોકાણની વ્યૂહરચના તૈયાર કરી શકાય છે. બલિગા માને છે કે ડોલરના ઇન્ફ્લોના કારણે રૂપિયામાં વધુ ઘટાડો ન થવો જોઈએ. 2030 સુધીમાં ભારતનું ફોકસ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા પર છે, જેના કારણે કરન્સી સ્થિર થશે અથવા મજબૂત પણ થઈ શકે છે. આગામી કેટલાક વર્ષોમાં આઈટી, ફાર્મા, લાઇટ એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ, સ્પેશિયાલિટી કેમિકલ્સ અને ડિફેન્સ કંપનીઓ પર ફોકસ હશે. તેથી ભારત ફોર્જમાં ₹1400, દીપક નાઇટ્રાઇટમાં ₹2800, વેલ્સપન લિવિંગમાં ₹195 અને ટીસીએસમાં ₹4400 ટાર્ગેટ સાથે લાંબા ગાળાની ખરીદી કરવી જોઈએ. એકંદરે રૂપિયાની વધઘટના આધારે ઘણા સેક્ટર્સ અથવા શેર્સમાં રોકાણની વ્યૂહરચના બનાવી શકાય છે, પરંતુ આ એકમાત્ર પરિબળ નથી. આ ઉપરાંત પણ બીજા ઘણા ફેક્ટર્સ હોય છે જેને ધ્યાનમાં રાખીને રોકાણનો નિર્ણય લેવો જોઈએ. કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન થાય તો રોકાણ સલાહકારની સલાહ પણ લઈ શકો છો.